Hello friends, myself Mr. Minal R. Patel working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic equations for maximum bending moment for the subject strength of material subject code 1904. So let's start. Equations for maximum bending moment. મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ માટેના ઇક્વેશન્સ કયા કયા છે? તો આ જે બધા ઇક્વેશન છે એ ઇક્વેશન એક્ઝામ્પલ માટે યાદ રાખવાના રહેશે. જેવા પ્રકારની સિચ્યુએશન આપી હશે તે પ્રકારનું ઇક્વેશન એપ્લાય કરવાનું રહેશે. જો ઇક્વેશન યાદ નહીં હોય તો પણ આપણે સિમ્પલી ફિગર થ્રુ એ બનાવી શકીએ. તો ઇક્વેશન કઈ રીતે મેળવેલા છે તે આપણે અહીંયા આગળ જોઈએ. ફર્સ્ટ સિચ્યુએશન છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે શું કે આપણો આ જે બીમ હોય એને બે છેડા પર ટેકવેલો હોય સિમ્પલ રીતે. તો અહીંયા એ અને બી આગળ સપોર્ટ છે એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવાશે. વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એટલે એના સેન્ટર પર પોઈન્ટ લોડ લાગે છે એટલે અહીંયા આગળ એક ડબલ્યુ જેટલો પોઈન્ટ લોડ દર્શાવેલો છે. એ સેન્ટર પર પોઈન્ટ આપણે સી કહી દઈશું. હવે આવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે એની અંદર મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આ પોઈન્ટ આગળ મળશે એટલે કે સી પોઈન્ટ આગળ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળશે. અને એ બેન્ડિંગ મોમેન્ટ આપણું કેટલું થશે તો એના માટેનું ઇક્વેશન સિમ્પલી આપણે આ રીતે મેળવી શકીએ. એમ ઇક્વલ ટુ સી આગળ આપણે મોમેન્ટ લેવાની છે એટલે અહીંયા આગળ આપણે માર્કિંગ કરીએ અથવા હાથ મૂકી દઈએ અને કોઈ પણ એક તરફના લોડની મોમેન્ટ લઈએ. તો ડાબી બાજુથી મોમેન્ટ લઈશું તો W/2 ઇન્ટુ L/2 આવશે. કારણ કે અહીંયા આગળ ડબલ્યુ લોડ લાગે છે એકદમ સેન્ટરમાં લાગે છે અને બંને બાજુએ ડિસ્ટન્સ પણ સરખું છે એટલે આ લોડ જે છે તે અડધો અડધો વહેંચાઈ જશે એટલે આ ટેકા પર W/2 થશે અને બી ટેકા પર પણ W/2 થશે. અને આ જે ટોટલ લંબાઈ આપણી L હતી બીમની એને સેન્ટરમાં લાગે છે એટલે આ લંબાઈ આપણી L/2 થશે અને આ બાજુ લંબાઈ પણ L/2 થશે. એટલે સી આગળ જો આપણે ડાબી બાજુના લોડની મોમેન્ટ લઈએ તો W/2 એટલો લોડ અને ડિસ્ટન્સ L/2 એટલે આપણું થશે WL/4. તો M ઇક્વલ ટુ WL/4 એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ જ્યારે પણ આપેલો હોય જેના પર સેન્ટ્રલી પોઈન્ટ લોડ લાગતો હોય તો બેન્ડિંગ મોમેન્ટનો ઇક્વેશન આપણો WL/4 થશે. હવે સેકન્ડ સિચ્યુએશન કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ ઇસેન્ટ્રિક પોઈન્ટ લોડ. એટલે શું કે પોઈન્ટ લોડ તો છે જ આપણી L લંબાઈ છે બીમની એને બે સપોર્ટ પર ટેકવેલો છે એ અને બી પર. હવે ઇસેન્ટ્રિક પોઈન્ટ લોડ એટલે શું કે સેન્ટરમાં નથી લાગતો પણ કોઈ એક બાજુ પર લાગે છે એટલે કે એક બાજુએ ડિસ્ટન્સ ઓછું હશે અને બીજી બાજુએ ડિસ્ટન્સ વધારે હશે. અહીંયા લાગતો હોઈ શકે અથવા અહીંયા લાગતો હોઈ શકે કે પછી અહીંયા લાગતો હોઈ શકે. સેન્ટર સિવાયનો કોઈ પણ બીજી જગ્યાએ લાગતો હોય તો એ ઇસેન્ટ્રિક પોઈન્ટ લોડ કહેવાશે. તો એમાં પણ જે જગ્યાએ લોડ લાગે છે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થાય છે. અને એ બેન્ડિંગ મોમેન્ટ શોધવા માટે આપણે આ ફિગર કન્સિડર કરીએ છીએ. તો અહીંયા આગળ ડબલ્યુ લોડ લાગે છે તો એ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થશે તો આ જે L લંબાઈ છે એને આપણે આ બાજુનો ભાગ જે છે તેને આપણે એ કહીશું અને લોડની બીજી બાજુનો જમણી બાજુનો જે ભાગ છે તેને આપણે બી કહીશું. તો આ જે છે W ઇન્ટુ એ કરીશું આટલું ડિસ્ટન્સ W ઇન્ટુ એ ડિવાઈડ બાય આ ટોટલ લંબાઈ તો એટલો લોડ અહીંયા બી આગળ લાગશે WA/L જેટલો. જ્યારે આ તરફ કેટલો લોડ લાગશે તો આ WB ડિવાઈડ બાય L જેટલો લોડ અહીંયા આગળ લાગશે. એટલે આ ફિગર પરથી આપણે જોઈ શકીએ છીએ કે મોમેન્ટ જો આપણે સી પર લઈએ તો આપણી સી પર મોમેન્ટ કેટલી થશે તો આટલો લોડ ઇન્ટુ આટલું ડિસ્ટન્સ એટલે WB/L જેટલો લોડ અને એ જેટલું ડિસ્ટન્સ એટલે આપણું ઇક્વેશન આવશે WAB ડિવાઈડ બાય L. એટલે જ્યારે ઇસેન્ટ્રિક પોઈન્ટ લોડ લાગતો હોય સિમ્પલી સપોર્ટેડ બીમની ઉપર તો ત્યારે મોમેન્ટ માટેનું ઇક્વેશન WAB/L થશે. હવે આને જ આપણે જમણી બાજુથી મોમેન્ટ લઈએ તો પણ એ જ થશે. તો આપણું અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનું છે તો WA/L ઇન્ટુ આટલું ડિસ્ટન્સ બી એટલે WAB/L થશે. એટલે આ બાજુથી મોમેન્ટ લઈએ અથવા તો આ બાજુથી મોમેન્ટ લઈએ બરાબર. ડાબી બાજુએ સેક્શનની ડાબી બાજુએ ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ અને જમણી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ એટલે વેલ્યુ તો આપણી પોઝિટિવ જ રહેવાની છે. એટલે M ઇક્વલ ટુ WAB/L આવશે. હવે ત્રીજી સિચ્યુએશન આપણે જોઈએ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL ઓન એન્ટાયર સ્પાન એટલે કે આખી લંબાઈ
પર યુડીએલ લાગે છે. સિમ્પલી સપોર્ટેડ બીમ જ છે આપણો એલ જેટલી લંબાઈ ધરાવતો, પણ આખી લંબાઈ પર યુડીએલ લાગે છે, એટલે યુડીએલ ડબલ્યુ કિલોન્યુટન પર મીટર લાગે છે એમ આપણે કન્સિડર કરીએ. તો અહીંયા આગળ વેલ્યુ કેટલી આવશે? તો પેલામાં પોઈન્ટ લોડ લાગતો હતો ત્યારે ડબલ્યુ હતો ખાલી, તો એ ડબલ્યુ બાય 2 થઈ ગયો હતો. પણ અહીંયા આગળ યુડીએલ છે, તો યુડીએલ એટલે કેટલો કહેવાશે? તો ડબલ્યુ ઇન્ટુ એલ કહેવાશે. આ જો ભાગ હું કાઢી નાખું, ઉપસેલો ભાગ, તો આ એલ જેટલું ડિસ્ટન્સ મારે અહીંયા ઇન્ટુમાં મૂકવું પડે, એટલે ડબલ્યુ એલ જેટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે એમ આપણે કન્સિડર કરી શકીએ. તો ડબલ્યુ એલ જેટલો લોડ જો અહીંયા લાગતો હોય તો એના અડધા આજુબાજુમાં લાગતા હશે, જે રીતે ફર્સ્ટ સિચ્યુએશનમાં હતું એ રીતે. તો WL/2 અહીંયા અને WL/2 અહીંયા આગળ આવશે. હવે સી આગળ આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થશે, તો ત્યાં આગળ મોમેન્ટ લેવાની છે. તો એના માટે ડાબી બાજુએ ક્લોકવાઇઝ પોઝિટિવ, તો WL/2 જેટલો લોડ અને ડિસ્ટન્સ થશે આટલું, એટલે L/2, કારણ કે આખી લંબાઈ આપણી L છે, તો અહીંયાથી આટલું L/2 થશે, એટલે WL/2 ઇન્ટુ L/2, એટલે આટલું ડિસ્ટન્સ. એટલે આ ક્લોકવાઇઝ મોમેન્ટ છે, પોઝિટિવ છે. હવે ડાબી બાજુએ જ બીજો પણ લોડ લાગે છે આટલો, તો અહીંયાથી આટલામાં આપણે ફક્ત અહીંયાથી ડાબી બાજુનો ભાગ જ જોઈએ છે, એટલે આ થશે આપણો W ઇન્ટુ L જેટલો લોડ, કારણ કે આટલું હું કાઢી નાખું L/2, W ઇન્ટુ L/2, કારણ કે આટલું જ આપણે કાઢવાનું છે, ફક્ત આટલું જ જોવાનું છે. તો આ L/2 જેટલું કાઢી નાખું અને પોઈન્ટ લોડ કન્સિડર કરું, તો અહીંયા આગળ પોઈન્ટ લોડ લાગશે, તો W ઇન્ટુ L/2 એટલો આપણો લોડ છે, W ઇન્ટુ L/2, અને ડિસ્ટન્સ કેટલું આવશે? તો અહીંયા આગળ એટલો પોઈન્ટ લોડ છે, તો અહીંયાથી અહીંયા જ પહોંચવાનું છે, એટલે આટલું જ ડિસ્ટન્સ આપણને જોઈએ છે. તો આખું ડિસ્ટન્સ આપણું L હતું, અહીંયાથી આટલું L/2 હતું, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? L/4 થશે. L/2 નું પણ અડધું, એટલે L/4, એટલે એટલું ડિસ્ટન્સ આપણે અહીંયા આગળ લખીશું. એટલે આને આપણે કમ્બાઈન કરીશું તો WL²/4 માઇનસ WL²/8 થશે. અને આને આપણે લસા લઈએ, એટલે કે અહીંયા ઇન્ટુ 2 કરીએ, અહીંયા ઇન્ટુ 2 કરીએ, તો છેદમાં તો 8 આપણો રહેશે, 2 WL²માંથી 1 WL² જશે, એટલે WL² રહેશે, તો ઇક્વલ ટુ WL²/8 આવશે. એટલે જ્યારે યુડીએલ લાગતો હોય ત્યારે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ માટે WL²/8 લઈ શકીએ છીએ. તો આ જે 3 સિચ્યુએશન થઈ એ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે હતી. હવે ચોથી સિચ્યુએશનમાં આપણે કેન્ટિલીવર બીમ કન્સિડર કરીએ છીએ. તો કેન્ટિલીવર બીમ એટલે શું? કે જે બીમનો એક છેડો ફિક્સ હોય, દિવાલમાં ચણી દીધેલો હોય, તેને કેન્ટિલીવર બીમ કહીશું આપણે. તો કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ, તો આ કેન્ટિલીવર બીમ જે છે તે L લંબાઈનો છે અને એના ફ્રી છેડા પર W જેટલો લોડ લાગે છે. તો કેન્ટિલીવર બીમમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણને અહીંયા આગળ મળશે, એ આગળ મળશે. તો એ કેટલી થશે? તો એના માટે પણ આપણે મોમેન્ટ લઈશું, તો W ઇન્ટુ L. કેન્ટિલીવર બીમમાં આપણે જમણી બાજુ જ કન્સિડર કરીએ છીએ, અને જમણી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, ડાબી બાજુએ ક્લોકવાઇઝ પોઝિટિવ અને જમણી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ આવે. તો અહીંયા આગળ આપણે W ઇન્ટુ L જેટલી મોમેન્ટ લઈશું, તો એ આપણી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થશે. અહીંયા આગળ આપણે માઇનસ નથી લખતા, જમણી બાજુએ ક્લોકવાઇઝ છે, પણ કારણ કે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેટલી થાય છે તે જ જોઈએ છે, તો W ઇન્ટુ L લઈશું. એવી જ રીતે આગળ વધીએ. કેન્ટિલીવર બીમમાં અહીંયા તો આપણો પોઈન્ટ લોડ લાગતો હતો. હવે કેન્ટિલીવર બીમ હોય એના પર જો યુડીએલ લાગતો હોય આખી લંબાઈ પર, તો એના માટેનું ઇક્વેશન શું થશે? તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એ આગળ ક્રિએટ થશે, જે કેટલી હશે? તો આ જે છે આ યુડીએલ કાઢી નાખવું હોય તો આ એલને મારે અહીંયા મૂકવું પડે, એટલે W ઇન્ટુ L જેટલો લોડ અહીંયા સેન્ટરમાં લાગે છે એમ કહી શકાય. હવે અહીંયાથી આપણે એ આગળ મોમેન્ટ લઈએ છીએ, તો એ આગળ મોમેન્ટ લેવાના છે, તો આટલું ડિસ્ટન્સ થશે, એટલે ડિસ્ટન્સ કેટલું થશે? L/2 જેટલું થશે. તો આટલો W ઇન્ટુ આ કાઢી નાખવું, એટલે L લખીશું, જે સેન્ટરમાં લાગે છે, તો W ઇન્ટુ L જેટલો લોડ અને L/2 જેટલું ડિસ્ટન્સ, એટલે આપણું થશે WL²/2. એટલે જ્યાં આગળ કેન્ટિલીવર બીમ પર આખી લંબાઈ પર યુડીએલ લાગતો હોય ત્યાં આગળ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણી WL²/2 થશે. હવે એક બીજું ઇક્વેશન યાદ રાખવાનું છે, ઇક્વેશન ઓફ શિયર સ્ટ્રેસ. ટાઉ ઇક્વલ ટુ FAY બાર ડિવાઇડેડ બાય I ઇન્ટુ
બી. તો ટાઉ એટલે શિયર સ્ટ્રેસ કહેવાશે, એફ એટલે શિયર ફોર્સ કહેવાશે, એ એટલે એરિયા કહેવાશે જે તે સ્તર કન્સિડર કરેલું છે એનાથી ઉપરના ભાગનો એરિયા, આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાશે, વાય બાર એટલે ન્યુટ્રલ એક્સિસથી જે તે એરિયા હશે એના સેન્ટર ઓફ ગ્રેવિટીનું લંબ અંતર થશે, આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને બી એટલે જે સ્તર પર આપણે શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવાની છે તે સ્તરની વિડ્થ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે એ. તો આ ઇક્વેશન યાદ રાખવાનું રહેશે, ટાઉ ઇક્વલ ટુ એફ એ વાય બાર ડિવાઈડ બાય આઈ ઇન્ટુ બી. તો દરેક એક્ઝામ્પલમાં હવે ટોટલ આટલા ઇક્વેશનની જરૂર પડશે. એના પછી આપણે જોઈએ કે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવામાં આવે છે. તો સૌથી પહેલાં રેક્ટેન્ગ્યુલર સેક્શન. તો રેક્ટેન્ગ્યુલર સેક્શન આપણે કન્સિડર કરીએ, વચ્ચેથી ન્યુટ્રલ એક્સિસ પાસ થાય છે. આ બીને આપણે બ્રેડને આપણે બી વડે દર્શાવીશું અને ડેફને આપણે ડી વડે દર્શાવીશું. એટલે અહીંયા આગળ એની પહોળાઈ અને એની ઊંડાઈ દર્શાવેલી છે. આ ક્રોસ સેક્શન ઓફ બીમ છે. તો એનો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકાય. ઉપર અને નીચેના ભાગમાં શિયર સ્ટ્રેસ 0 થાય છે અને વચ્ચેના ભાગમાં શિયર સ્ટ્રેસ મેક્સિમમ થાય છે, જે 1.5 ઇન્ટુ ટો એવરેજ હોય છે. એટલે કે એવરેજ શિયર સ્ટ્રેસ કરતાં 1.5 ગણી અહીંયા આગળ શિયર સ્ટ્રેસ લાગે છે. હવે આ થઈ રેક્ટેન્ગ્યુલર સેક્શનની વાત. એના પછી સર્ક્યુલર સેક્શન હોય છે. તો સર્ક્યુલર સેક્શનની અંદર પણ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં આગળ લાગે છે? તો અહીંયા આગળ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થાય છે, જે 4/3 ટો એવરેજ જેટલી હશે. એટલે ટો એવરેજ જે છે એના કરતાં 4/3 ગણી હશે મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે અહીંયા આગળ લાગશે અને છેડા પર એ 0 થશે શિયર સ્ટ્રેસ. જો હોલો રેક્ટેન્ગ્યુલર શેપ હશે તો એની અંદર પણ આપણે સ્મોલ રેક્ટેંગલમાં તો બી ડી બતાવીશું, એની ઉપર જે મોટો રેક્ટેંગલ છે એને કેપિટલ બી ડી વડે દર્શાવીશું. વચ્ચેથી ન્યુટ્રલ એક્સિસ પાસ થાય છે અને એનો ડાયાગ્રામ આપણને કઈ રીતે મળે છે? તો અહીંયાથી આટલો જે ભાગ છે તેને કર્વ વડે આપણે જોઈન કરીશું આ રીતે, બરાબર છે. પછી સિમ્પલી યાદ રાખવા પૂરતું આ બે લાઈન અહીંયા આગળ દર્શાવી દીધી છે અને આ બાજુનું આ બધું કાઢીને અહીંયા આગળ આ રીતે કર્વ શેપ બતાવી દઈએ છીએ. એટલે અહીંયા આગળ તો મેક્સિમમ થશે. એના પછી હોલો સર્ક્યુલર સેક્શન જોઈએ. તો જે રીતે સર્ક્યુલરમાં હતો એવો જ ડાયાગ્રામ અહીંયા આગળ આવે છે, પણ અહીંયા આગળ હોલો શેપ છે એટલે ઉપરના અને નીચેના ભાગમાં અહીંયા આગળ આ રીતે ખાંચો બતાવેલો છે અહીંયાથી આટલી થિકનેસની અંદર. બાકીનું સેમ અહીંયા કર્વ, અહીંયા આગળ કર્વ અને અહીંયા આગળ મેક્સિમમ શિયર સ્ટ્રેસ થશે. એ જ રીતે ટી સેક્શન હોય તો ટી સેક્શન માટે ડાયાગ્રામ ડ્રો કરવો હોય, શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકાય. સ્ટ્રેટ લાઇન અહીંયાથી આટલા ભાગમાં કર્વ આવશે, અહીંયાથી આ જે સ્ટ્રેટ લાઇન છે એવી જ સ્ટ્રેટ લાઇન અહીંયા આવશે, અહીંયા ફરીથી પાછો કર્વ આવશે અને નીચેના ભાગમાં આ રીતે કર્વ મળશે. તો ટી સેક્શન માટે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ આ રીતે મળશે. જ્યારે આઈ સેક્શન હોય તો આઈ સેક્શન માટે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ અહીંયા આગળ દર્શાવેલો છે એ રીતે મળશે. આટલી થિકનેસ છે તો અહીંયા આગળ કર્વ છે, આટલી થિકનેસ છે તો અહીંયા આગળ કર્વ છે અને વચ્ચેનો આ જે વેબવાળો ભાગ છે એ જ ભાગ જે છે તેને આપણે અહીંયાથી આ રીતે કર્વથી દર્શાવીશું. આ સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું અને અહીંયા આગળ કર્વ દોરીશું. એટલે જે સૌથી દૂરનું અંતર છે ત્યાં આગળ ટો મેક્સિમમ હશે. એટલે આ પોઈન્ટ આગળ મેક્સિમમ શિયર સ્ટ્રેસ લાગશે. એના પછી એલ સેક્શન હોય તો એલ સેક્શનમાં પણ ટી સેક્શનની માફક જ અહીંયા આગળ સ્ટ્રેટ લાઇન આવશે, અહીંયા આગળ આટલી થિકનેસ છે તો એટલા ભાગમાં કર્વ આવશે, અહીંયા આગળ સ્ટ્રેટ લાઇન આવશે, અહીંયાથી અહીંયા સુધી કર્વ આવશે, એ ન્યુટ્રલ એક્સિસની ઉપરનો ભાગ છે અને અહીંયાથી ન્યુટ્રલ એક્સિસની નીચેના ભાગમાં આટલો કર્વ આવશે. તો આ એલ સેક્શન માટે આપણે લઈ શકીએ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ. એના પછી આપણે જોઈએ બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. યુનિફોર્મ સ્ટ્રેન્થ એટલે સમાન શક્તિવાળો પાતળો, સમાન શક્તિવાળો બીમ. તો સમાન શક્તિવાળો બીમ આપણે કઈ રીતે બનાવી શકીએ? તો અહીંયા આગળ સમાન શક્તિવાળો બીમ દર્શાવેલો છે, જેમાં બી અને D1 આપણે કહીશું અને અહીંયા આગળ બી, અહીંયા આગળ D2 કહીશું. આ એક્સ સેક્શન આગળ બી અને D1 બતાવેલું છે. ડેપ્થમાં ચેન્જીસ થાય છે. ડેપ્થ અહીંયા આગળ આટલી હતી આના જેટલી, જ્યારે અહીંયા આગળ ડેપ્થ જે છે તે ઘટી જાય છે એટલે બી ઇન્ટુ
D2 અલગ નામ બતાવેલું છે. તો આ બંને સેક્શન આગળનો ક્રોસ સેક્શન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે બીમ પર લાગતો જે પણ એક્સટર્નલ લોડ છે એને લીધે બીમના અલગ અલગ સેક્શન આગળ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ અલગ અલગ હોય છે. જનરલી સિમ્પલ રીતે ટેકવેલો બીમ હોય તો એની અંદર બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ મિડલમાં થાય છે. એટલે કોઈ પણ બીમનો ગાળો હશે એની મધ્યમાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ હોય છે અને છેડા પાસે બેન્ડિંગ મોમેન્ટ શૂન્ય હોય છે. એટલે બીમના જે બે છેડા છે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ શૂન્ય હશે અને વચ્ચેના ભાગમાં એટલે કે જ્યાં આગળ લોડ લાગતો હોય છે ત્યાં આગળ એ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થતી હોય છે. હવે જો બીમના અલગ અલગ સેક્શન આગળ સેક્શનના માપ એવી રીતે નક્કી કરવામાં આવે કે જેથી કરીને પ્રત્યેક સેક્શન આગળ ક્રિએટ થતા બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ એક સરખી હોય તો આ પ્રકારના મટીરિયલનો કર્કશરીયો અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ માટે ઉપયોગ થયેલો છે એમ કહી શકાય. અને આ પ્રકારના બીમને બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો એની અંદર વચ્ચેના ભાગે બીમની ઊંડાઈ વધારે રાખવામાં આવે છે અને છેડા પાસેની ઊંડાઈ ઓછી રાખવામાં આવે છે તો એને યુનિફોર્મ સ્ટ્રેન્થ વાળો બીમ બનાવી શકાય. હવે કેન્ટિલેવર બીમમાં ફ્રી છેડા પાસે ઊંડાઈ ઓછી હોય છે અને ફિક્સ છેડા પાસે ઊંડાઈ વધારે રાખવામાં આવે છે તો તે એક સરખી સ્ટ્રેન્થ એટલે કે યુનિફોર્મ સ્ટ્રેન્થ વાળો બીમ બનશે. ઓકે, થેન્ક યુ.